आपकी अदालत में भारतना विदेश मंत्री डॉक्टर एस जयशंकर पर आरोप છે કે તેઓ ભારતની બદનામી કરવા વાળાને રોકી નહીં શક્યા। ડોક્ટર જયશંકર આખી દુનિયાના સમાચાર પત્રોમાં, ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા છાપાઓમાં, વોશિંગ્ટન પોસ્ટમાં છપાય છે કે ભારતમાં માઇનોરિટીઝ પર, મુસલમાનો પર જુલમ થઈ રહ્યા છે। તમારા ફેવરેટ રાહુલ ગાંધી પણ જ્યારે બહાર જાય છે તો એ કહે છે કે અહીંયા તો જીવવું મુશ્કેલ છે મુસલમાનોનું, પણ કોઈ જવાબ નથી આવતો। પહેલા તમે વિચારો કે દેશની અંદર જે મિસ ઇન્ફોર્મેશન આપે છે એના વિશે શું? કેમ કે શું થાય છે કે જે અહીંયાની જે મિસ ઇન્ફોર્મેશન અને બહારની મિસ ઇન્ફોર્મેશન આ બંને કનેક્ટ થાય છે। ક્યારેક ક્યારેક કનેક્શન થોડું લૂઝ થઈ જાય છે ને, તો લોકો બહાર જઈને એને પર્સનલી કનેક્ટ કરે છે। જ્યોર્જ સોરોસ જેવા માણસ કહે છે કે ભારતમાં જે મુસલમાન છે એમની નાગરિકતા છીનવાઈ જશે, સિટીઝનશીપ ઝૂંટવાઈ જશે, આવો પ્રચાર છે। હા, નહીં રજતજી, એમણે કોન્ફરન્સમાં યુરોપમાં કહ્યું મિલિયન્સ, તમે આ સંખ્યા જુઓ, મિલિયન્સ એટલે કે 10 લાખ, મિલિયન્સ ઓફ મુસ્લિમ વિલ લૂઝ ધેર સિટીઝનશીપ। તો આ એમનું કહેવું હતું, રેકોર્ડ પર છે। હું ખાલી એમની વાત નથી કરતો, આવા ઘણા લોકો છે। બરાક ઓબામાએ સવાલ પૂછ્યો જ્યારે તમે યુએસમાં હતા। એમણે પબ્લિકમાં કંઈક ટિપ્પણી કરી। આ લેફ્ટ લિબરલ દુનિયા જે છે તે મોદી સરકારની સફળતાને સહન નથી કરી શકતા। એમને લાગે છે કે જેમના એ ગણેલા ગાંઠેલા મિત્રો જે છે, જ્યારે એમને પોલિટિકલ સક્સેસ નથી મળતી તો એમના સપોર્ટમાં એમણે કંઈ કહેવું જોઈએ। એ તો કહે છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઈચ્છે છે, નરેન્દ્ર મોદી હિન્દુ નેશનલિસ્ટ છે। નરેન્દ્ર મોદી નેશનલિસ્ટ તો છે, એ તો આપણને સાફ દેખાય જ છે, પણ હું એમને કહું છું કે જો જ્યારે તમે શપથ લો છો તો શાના પર શપથ તમે લો છો? બાબા પર હાથ મૂકો છો? તમે નથી મૂકતા ને। અમારી ઉપર આ આરોપ લગાડવાનો ઘણો સહેલો જો છે। બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક એ કહે છે કે મને ગર્વ છે કે હું એક હિન્દુ છું। એ પૂજા પણ કરે છે, રક્ષાબંધન પણ ઉજવે છે, દિવાળી પણ ઉજવે છે, અહીંયા આવ્યા તો મંદિરમાં પણ ગયા। એમના વિશે તો કોઈ કંઈ નથી કહેતું। આ એક રીતે પોલિટિકલી અટેક છે। આ પોલિટિકલ અટેક છે। તમે કોઈ પણ આ વેસ્ટર્ન ન્યૂઝપેપર જોશો ને તો કહેશે કે હિન્દુ નેશનલિસ્ટ મોદી ગવર્મેન્ટ। ઓકે, તો તમે પોતાના વિશે કેમ નથી કહેતા? તમે કહો ને કે ક્રિશ્ચિયન ડેમોક્રેટ જે પણ હોય અથવા ક્રિશ્ચિયન જે પણ પાર્ટી હોય, અને આનો મુકાબલો એક રીતે થશે જ્યારે આપણે બતાવીશું કે ભારતની પબ્લિક જે છે સરકાર પર વિશ્વાસ કરે છે, અને આપણે ત્યાં સરકારે શું નથી કર્યું, જેમ કે લોકોને અનાજ આપ્યું, લોન આપી, ફાઇનાન્શિયલી પૈસા લોકોના બેંક અકાઉન્ટમાં પૈસા આપ્યા, આવાસ યોજના હેઠળ ઘરો આપ્યા છે, લોકોને હેલ્થ એક્સેશન આપ્યું છે, આ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત, લોકોને પેન્શન આપ્યું છે, ખેડૂતોને ફર્ટિલાઇઝર અને બીજો માટે જે સન્માન નિધિમાં પૈસા આપ્યા। તમે મને બતાવો કે અહીંયા શું ભેદભાવ હતો? આમાં એવી કઈ સિચ્યુએશન હતી કે કોઈ નહીં કહી શકે કે ભાઈ મારું નામ ભલાણા આપ છે, આના કારણે મને નહીં મળ્યું? એવું નથી। એની ચર્ચા વિકસિત દુનિયામાં થતી નથી, અને મને બિલકુલ વિશ્વાસ છે કે ભારતની જનતા જે છે એને આને ઓળખે છે। હું તમારી વાત માનું છું કે જે યોજનાઓ છે સરકારોની, ક્યાંય પણ હિન્દુ મુસલમાનોમાં ભેદભાવ કરવામાં નથી આવતો, પણ મુસલમાનોના વિશે એક ઇમ્પ્રેશન જરૂર એમના હૃદયમાં બની છે કે જે રીતે આ સરકાર અમારા વિરુદ્ધ છે। ક્યારેક મોબ લિન્ચિંગની ઘટનાઓ થાય છે, ક્યારેક રાઇટ્સ થાય છે, તો એમને લાગે છે કે અમારા વિરુદ્ધ જ વધારે એક્શન લેવામાં આવે છે। તમને શું લાગે છે કે એ દેશોમાં આવા ઇન્સિડન્ટ્સ નથી થતા? પણ તમે જુઓ એને કઈ રીતે મેનેજ કરે છે, એને કેટલું એ પોતે ચડાવે છે, નથી ચડાવતા એને। તમે જુઓ યુરોપમાં શું થઈ રહ્યું છે, યુકેમાં શું થઈ રહ્યું છે, યુએસમાં શું થઈ રહ્યું છે। તો આ કોન્વર્ઝેશન જે છે ને તે વન સાઇડેડ કોન્વર્ઝેશન છે। હજી એક એ આપણને સંભળાવે છે અને સાંભળવા માટે તૈયાર નથી આ લોકો, અને પાછું સંભળાવીએ અને એમને બહુ ખરાબ લાગે છે। મેં સાંભળ્યું કે તમે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરને ખાલિસ્તાની એક્ટિવિસ્ટ વિશે કહ્યું તો એમને ખરાબ લાગ્યું? નહીં, કેનેડા સાથે જે છે આપણા અમુક વર્ષોથી આ વાત ચાલી રહી છે, ત્યાં ખાલિસ્તાની એમની જે ગતિવિધિઓ છે, જે એમને માટે જે સ્પેસ છે એ ઘણી એ પણ ખબર આવી કે સરેમાં એમણે પરવાનગી આપી કે એ એન્ટી ઇન્ડિયા રેફરેન્ડમ કરી શકે છે?
નહીં, મેં પણ એ રિપોર્ટ જોયો હતો. તો આ હું કહીશ કે આપણા સંબંધો માટે આ સારું નથી. અને મને લાગે છે કે કેનેડા પોતાના હિતમાં નથી કે આવી તાકાતો જે હોય છે અને બાકી વસ્તુઓ જોડાઈ જાય છે આની સાથે, ખરાબ આદતો જે હોય છે. પણ એટલી હિંમત વધી જાય કે લંડનમાં આપણા હાઈ કમિશન પર તે ખાલિસ્તાનનો ઝંડો લગાવી દે, લોહી તો ઉકળશે. અમે જે છે ખૂબ સ્ટ્રોંગલી યુકે ગવર્મેન્ટની સાથે મામલો ઉઠાવ્યો હતો અને એમણે પોતાની સાઈડથી હાઈ કમિશનની સુરક્ષાને વધારી છે. અને એમણે જેનો હાથ હતો એમના વિરુદ્ધ મારા હિસાબે હવે કેસ પણ વધારી દીધા છે. FIR આપણે અહીંયા નોંધી લીધી. હવે અહીંયાથી થોડી પોલીસ ત્યાં ખાલિસ્તાનીઓને પકડવા જશે. યુકેમાં જે મને જાણકારી મળી છે ત્યાં પણ કંઈક કેસ શરૂ થયો છે. અને આપણે FIR નોંધવી જોઈએ, કારણ કે જે થયું છે તે ભારતની જમીનમાં થયું છે. જે હાઈ કમિશન જે છે એ ભારતની જમીન છે. પહેલા આપણે કહેતા હતા કે પાકિસ્તાન આ બધું કરાવે છે, ISI આ બધું કરાવે છે. હવે તો ત્યાં પોતે ખાવાના ફાંફા છે, એ શું કરાવશે? નહીં, એમની હાલત તો ખરાબ છે, હું માનું છું. અને એના પણ કારણો છે. અને એમણે પણ વિચારવું જોઈએ કે આ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચે. કેમ કે એમણે જો ડેવલપમેન્ટને જો બિલકુલ દૂર કરી દીધું છે. બધું જે એમનું ફોકસ જે હતું તે પોતાની ફૌજ પર હતું અને આતંકવાદ પર હતું. ડિપ્લોમેટિકલી પણ ઘણું ટાઈટ કરી દીધું તમે. મેં સાંભળ્યું કે પ્રેસિડેન્ટ બાઇડનથી પણ ઘણી રિક્વેસ્ટ કરી, પ્રિન્સ સલમાનને ઘણી રિક્વેસ્ટ કરી કે 1 કલાક જ અમારે ત્યાં રોકાઈ જાઓ, અમારી ઇજ્જત રહી જશે. ખબર નથી મને, આની જાણકારી નથી મને નથી પૂછ્યું. કેમ કે પહેલા તો આ થતું હતું કે જો US પ્રેસિડેન્ટ ઇન્ડિયા આવી રહ્યા છે તો આવતા જતા ત્યાં પાકિસ્તાનમાં રોકાશે, અથવા સાઉદીના પ્રિન્સ આવી રહ્યા છે તો એ રોકાશે. હવે એ બંધ થઈ ગયું. જુઓ, એ એક રીતે એવી પરંપરા હતી. અને આ હતી કારણ કે એ જે લોકો જે છે ઇન્ડિયા પાકિસ્તાનને, હું 1950-60ની વાતો કરું છું, 70sની પણ થોડી, લોકો જે છે આપણને એક રીતે એક સ્તર પર માનતા હતા. અને આપે જોયું હશે કે વર્ષોથી જે અહીંયા આવતા હતા, જે ત્યાં આવતા હતા, એટલે કે એક જગ્યા તો બીજી જગ્યા પર એમને જવું પડતું હતું. પણ પાછલા હું કહીશ 9-10 વર્ષોથી આ પ્રક્રિયા જે છે એ બંધ થઈ ગઈ છે. અને આજકાલ લોકોનો ઇન્ટરેસ્ટ, કેમ કે દુનિયાનો શું ઇન્ટરેસ્ટ છે? દુનિયાનો ઇન્ટરેસ્ટ ટેકનોલોજીમાં છે, ટેલેન્ટમાં છે, ઇકોનોમીમાં છે, સુરક્ષામાં છે. એમને લાગે છે કે ભાઈ આ દેશ જે દુનિયામાં આટલા બધા પ્રોબ્લેમ્સ છે તો આ કમસે કમ કંઈક તો કરશે આપણા બધા સાથે હળીમળીને. હવે આ અપેક્ષા આપણા પર રાખી શકે છે, એમના પર શું અપેક્ષા રાખવાની? તો જો અપેક્ષા જ નથી તો કોણ જવાનું ત્યાં? જુઓ, એક જમાના સુધી તો આપણે સમજી રહ્યા હતા કે ટર્કી એમનો સાથ આપી રહ્યો છે. હવે મેં જોયું કે ટર્કીએ પણ કહ્યું કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારત મેમ્બર હોવું જોઈએ. જો આપણે ઇકોનોમિકલી નંબર 5 થઈ ચૂક્યા છે અને વધુ આગળ વધવાની સંભાવના છે. પોપ્યુલેશનમાં આપણે નંબર 1 છે. જો તમે લોકોને પૂછશો કે ટેકનોલોજીની સાથે તમે 3 દેશોને જોડો દુનિયાના, તો ભારતનું નામ લેશે. તો આપણી જે છબી જે છે બદલાઈ ચૂકી છે. લોકો સમજે છે, દરેક દેશ સમજે છે, ખાસ કરીને જે જવાબદાર દેશ જે હોય છે. હવે ટર્કી જે છે તે G7નું સદસ્ય છે. તો એમને જે સમજ છે કે ભારતનું યોગદાન શું હોવું જોઈએ, એમનો પોતાનો અનુભવ છે, એમણે જોયું છે, એમને ત્યાં ભૂકંપ આવ્યો. આપણે જે છે સૌથી પહેલા દેશ હતા, પહેલા દેશોમાંના હતા જે ત્યાં ગયા અને આપણા ડિઝાસ્ટર રેસ્ક્યુ ટીમે ત્યાં એક ફિલ્ડ હોસ્પિટલને ત્યાં સ્થાપના કરી. ત્યાં ઘણા લોકોની સારવાર કરી હતી. આપણી ટીમના જે સ્ક્વોડ જે હોય છે એમણે અમુક લોકોને બચાવ્યા પણ હતા. તો આવી વસ્તુઓથી શું થાય છે કે દુનિયાના વિચાર ભારત વિશે બદલાઈ જાય છે. તો તમારે ત્યાં કંઈક તો ફિલિંગ થતી હશે ને? તો પાકિસ્તાનનું કોઈ ફ્યુચર છે? આપણે આગલા સવાલ પર જઈ શકીએ છીએ. આગળનો સવાલ જનતાથી લઈ લઈએ. અમે ઘણા ફોટો અને વિડીયો જોયા છે POK થી. ત્યાંના લોકો મોદી સરકારથી એ ડિમાન્ડ કરે છે કે એમને ભારતમાં સામેલ કરવામાં આવે. તો શું મોદી સરકાર એમની મદદ કરશે?
લગભગ 30 વર્ષ પહેલાં આપણે સંસદે નક્કી કર્યું હતું અને આ સંસદનું એક રિઝોલ્યુશન છે કે પીઓકે જે છે એ ભારતનો બિલકુલ ઇન્ટરગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ વિલ ઓલવેઝ રિમેન સો. તો હવે જે છે તે છે આપણે એક રીતે વારસામાં પ્રોબ્લેમ મળ્યો છે. તો આગળ જે થશે એ આપણે જોવું પડશે, કારણ કે તમે જાણતા હશો કે અમારી અત્યાર સુધીની જે વાતચીત થઈ રહી તે દુનિયા પણ બદલાઈ રહી છે, ભારત પણ બદલાઈ ગયું છે, પાકિસ્તાન પણ બદલાઈ ગયું છે. તો આગળ હવે કઈ દિશામાં જશું એ કહેવું હમણાં થોડું મુશ્કેલ છે ઘણું. એટલે જ પૂછે છે કે શું પાકિસ્તાનનો નકશો પણ બદલાશે થોડો ઘણો? નહીં, પીઓકે જે છે તે પાકિસ્તાનના નકશામાંથી નથી, એ ભારતના નકશામાં છે.